नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, ગુજરાતના રાજકારણ સમાજકારણમાં રોજે રોજ આંચકાજનક ઘટનાઓ બનતી હોય છે અને એ સીધે સીધી ગુજરાત અને ભારતની આમ જનતાને વધુ અસરકારક હોય છે। એના પરિણામો ભોગવવાનું વધુ ભોગવવા પડતા હોય છે। એટલે એ સંદર્ભમાં એક 2013ની એક ઘટના સાથે વાત કરવી છે। સપ્ટેમ્બર 2013માં ભારતીય જનતા પક્ષે ભારતના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ દામોદરભાઈ મોદીને જાહેર કર્યા અને એના તાનમાં એ જાહેરાત કરી એના તાનમાં હર્ષ સંઘવી નામના ધારાસભ્ય, બીજા કેટલાક રાજકારણીઓ સુરતમાં રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા અને ટ્રાફિકમાં અડચણ કરી રહ્યા હતા। એટલે એ સમયે ફરજ ઉપરના ZI શેખ નામના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો। ધારાસભ્ય જેવા જવાબદાર પદ ઉપર બેઠેલા હર્ષ સંઘવી અને એમના સાથીદારોએ આ પોલીસ અધિકારી સાથે બીભત્સ વર્તન કરી, મારઝૂડ કરી અને એના અહેવાલો પણ એ વખતે પ્રસિદ્ધ થયા। એમણે જે પરાક્રમો કર્યા હતા એ પરાક્રમોની નોંધ દિવ્ય ભાસ્કરે બહુ સારી રીતે લીધી હતી અને દિવ્ય ભાસ્કરમાં એમના ફોટા સાથે આ હકીકતો છપાયેલી છે। 15 સપ્ટેમ્બર 2013નું આ દિવ્ય ભાસ્કરનું કટિંગ છે અને એની અંદર ભાઈશ્રીના ફોટા સાથેની હકીકતો બહાર આવેલી છે। હવે જ્યાં આવા જ રાજકારણીઓ સત્તા ઉપર હોય, એક પોલીસ અધિકારી પોતાની કાનૂની ફરજ બજાવી રહ્યો હતો, એની ફરજના ભાગરૂપે એણે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય કે પદાધિકારી હોય તો એને સૂચના આપી શકે અથવા એને રોકી શકે। એની સાથે મારઝૂડ કરવામાં આવી, એને અપમાનિત કરવામાં આવ્યો, એના કારણે એની સામે 17 કલાક પછી ફરિયાદ નોંધાઈ। પરંતુ આ તો સત્તામાં બેઠેલા લોકો છે। એટલે આજના જે કેટલાક ધારાસભ્યો ધોરણ 8 પાસ ગૃહમંત્રી એવા સંબોધનો કરે છે, તો આવા જે શાસકો જ્યારે સત્તા ઉપર હોય તો પરિસ્થિતિ કેવી નિર્માણ થાય। સેંકડો પોલીસો ઉપર હુમલા થયા છે, કેટલાક પોલીસોની હત્યાઓ ગુનેગારોએ કરી છે અને જ્યારે ગુનેગાર રાજકારણી સત્તા પર હોય તો ગુનેગારોને વ્યાપક સમર્થન મળે અને વ્યાપક મોકળું મેદાન મળે છે। ગઈકાલે ભાવનગરમાં જે ઘટના બની કે ભાવનગર બાર કાઉન્સિલની ચૂંટણીની અંદર એક ભાઈ વિજેતા બન્યો અને એણે પોતાનું વિજેતા સરઘસ કાઢ્યું અનિરુદ્ધ ઝાલા નામના વકીલે, અને એ કોર્ટના પરિસરમાં આગળ આવીને જે ઢોલ નગારાઓ વાગી રહ્યા હતા એના વિડીયો તમે જોયા છે અને જે ઘોઘાટ થઈ ગયો તો સ્વાભાવિક છે કે કોર્ટના પ્રિન્સિપાલ સેશન જજે નીચે આવીને વિનંતી કરીને રોકવાનો પ્રયાસ કર્યો। પરંતુ એ વખતે આ ભાઈ જે એની જે મુખ મુદ્રા છે, એના જે શબ્દો છે અને એ જે તોરમાં બોલી રહ્યો છે, થાય એ કરી લો, અને પેલા વગાડવા વાળા કે હે વગાડ વગાડ, પેલા મેં કે મિસ્ટર તમે તમારી જગ્યાએ જાઓ મિસ્ટર। એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એટલે એક ન્યાયતંત્રના પ્રતિનિધિ છે ને ન્યાયતંત્રના પ્રતિનિધિના આટલું બધું ભયંકર અપમાન કરવું, અને એ કાયદાનો સ્નાતક હોય અને જે સિનિયર એડવોકેટ હોય એટલે એને કાયદાનું પૂરું ભાન હોય, એને ન્યાયતંત્રની ગરિમાની ખબર હોય, ન્યાયતંત્ર સાથે કઈ રીતે વર્તી શકાય, કારણ કે એને તો રોજે રોજે ન્યાયતંત્ર સાથે ન્યાયતંત્રમાં બેઠેલા માન્ય ન્યાયાધીશો સાથે એને વર્તવાનું હોય છે। એમની ચોક્કસ પ્રકારની અમાન્ય હોય। સરકારમાં બેઠેલો એક અધિકારી અને ન્યાયતંત્રમાં બેઠેલો ઉચ્ચ અધિકારીના હોદ્દાની ગરિમા અલગ હોય છે। ન્યાયતંત્ર એટલે એ સર્વોચ્ચ છે અને આ દેશની અંદર કોઈ પણ નાગરિકને સરકારમાં, પોલીસમાં અથવા બીજા ન્યાય ના મળતો હોય ત્યારે એની છેલ્લામાં છેલ્લી અપેક્ષા ન્યાયતંત્ર પાસે હોય છે અને ન્યાયતંત્ર પાસેથી એને ન્યાય મળશે। અને અનેક સેંકડો કિસ્સાઓમાં, 1000 કિસ્સાઓ કહીએ તો ચાલે, લાખ કિસ્સાઓમાં એવા શોષિતો પીડિતોનો ક્યારેક ચોક્કસ રીતે વ્યાજબી ન્યાય મળ્યા છે અને ખરેખર કેટલાક કિસ્સાઓમાં ખરેખર ન્યાય થયો છે। હવે જો ભાવનગર
બાર કાઉન્સિલ જેવા સામાન્ય હોદ્દા ઉપર ચૂંટાઈ આવવું એમાં કઈ મોટી ધાડ મારવી? એક કાઉન્સિલર ના હોદ્દા પર ચૂંટાઈ આવવું, કદાચ આ જ વ્યક્તિ માનો કે MP બને અથવા MLA બને તો શું કરે, કેવું વર્તન કરે? આ જ વ્યક્તિ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ બને અથવા તો સરકાર એની જજ તરીકે નિમણૂક કરો તો આ કેવા ન્યાય કરશે? આમની પાસે કેવા ન્યાયની અપેક્ષા રાખી શકાશે? આ ભાઈશ્રી છે ને, જે સડક શાક પર ટપોરીઓ સડક શાક ટપોરીઓ જે ભાષાનો પ્રયોગ કરતા હોય, જે બિહેવિયર કરતા હોય, પરંતુ એમને સડક શાક ટપોરીઓ અને વકીલના શિક્ષણમાં તફાવત છે. એમની ન્યાયતંત્ર માટેની જે માન્યતા હોય અને ન્યાયતંત્ર પ્રત્યેનો જે આદર હોય એમાં તફાવત. એક ગુનેગાર હોય અથવા તો એક મજૂર હોય અથવા તો એક ટપોરી હોય તો એને કાયદાનું જ્ઞાન નથી હોતું. ન્યાયતંત્રની આભા શું છે, ન્યાયતંત્રનું મહત્વ શું, એ એના મગજમાં ના હોય. પરંતુ કાયદાનો નિષ્ણાંત હોય, કાયદાની સાથે આટલું બધું કામ કરતો હોય, સિનિયર વકીલ જ્યારે આ પ્રકારના પ્રયાસો કરે, આ પ્રકારનું વર્તન કરે, અને આ જે ભાષામાં એ ભાઈ બોલી રહ્યા છે, એ ભાષાના જે શબ્દો છે અને એમના મગજ ઉપર જે તોર છે, એ સામંતશાહી માનસિકતાના પ્રદર્શન કરાવે. શું કરાવે? સામંતશાહી માનસિકતાના પ્રદર્શન કરાવે છે. ભૂતકાળમાં એક ઘટના આવી ખેડા જિલ્લાના નડિયાદ ટાઉનમાં બની ગઈ હતી. ત્યાં આગળ એક પોલીસ ઇન્સ્પેક્ટર હતો, એના મગજની અંદર આવી રાય ભરાઈ ગઈ. પોલીસ ઇન્સ્પેક્ટર હતો, એના મગજમાં એવી રાય ભરી ગઈ હતી ને એને એમ હતું કે હું ન્યાયતંત્રના અધિકારીઓ એટલે જજનો આદેશ કરી શકું. SR શર્મા નામનો પોલીસ ઇન્સ્પેક્ટર હતો. એણે જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની સાથે એને અણબનાવ હોય કે ગમે તે હોય, એની મનમાની નહીં ચાલતી હોય એટલે આ જજ સાહેબને વિનંતી કરી અને એક કેસની અંદર એમ કે જામીન આપવા છે, સાહેબ તમે કોર્ટમાં આવો. પેલા જજ શ્રી NL પટેલ નામના જજે માનવતાના ધોરણે આવ્યા. એમને ખુરશી પર બેસાડીને બાંધવામાં આવ્યા. બાંધ્યા પછી એમની પર દારૂ નાખવામાં આવ્યો અને આ માણસે દારૂ પીધા માટે અમે એમની ધરપકડ કરી. અને આખો કિસ્સો સમગ્ર ભારતની અંદર આ કિસ્સો ખૂબ ચગ્યો. ભારતની સુપ્રીમ કોર્ટે સ્વયંભૂ સુઓ મોટો દાખલ કરી હતી અને એના ગંભીર પરિણામો એ જે પોલીસ ઇન્સ્પેક્ટર હતો એને ડિસમિસ કરવામાં આવ્યો, બીજા અધિકારીઓ સજા કરવામાં આવી. એટલે કોર્ટે ન્યાયતંત્રની સાથે તમે જ્યારે આવું અવમાનના ભર્યું વર્તન કરો ત્યારે તમે સજાના પાત્ર છો. તમે 100% ગુનેગાર છો. ભલે તમારી રાજકારણમાં બેઠેલા લોકો સાથે, ભ્રષ્ટ લોકો સાથે સાંઠગાંઠ હોય અને એમાંથી છટકી જાઓ, પરંતુ આ જે કિસ્સો 25/9/1989 ના રોજ નડિયાદ બન્યો હતો, એ કિસ્સો ગઈકાલે ભાવનગરની કોર્ટમાં જે કિસ્સો બન્યો, બંનેની અંદર સત્તાના મદમાં એક વકીલ સત્તાના મદમાં, એક પોલીસ વાળો સત્તાના મદમાં ન્યાયતંત્રની અવમાનના કરી રહ્યો છે. ખૂબ ગંભીર બાબત છે અને આવી ગંભીર બાબતો થતી રોકવી એના માટે આમ જનતાનું સભાનતા એટલા માટે જરૂરી છે કે આના માઠા પરિણામો તમારે મારે ભોગવવા ના પડે. એટલે ન્યાયતંત્રની રક્ષા માટે મિત્રો આવી બાબતો તમારી સભાનતા જરૂરી છે. તમને યોગ્ય લાગે તો આ બાબતો ઉપર વિચારજો અને યોગ્ય લાગે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું. આવજો.